जो साए से मेरे डरता बहुत था, मैं खुद ही उस तरफ जाता नहीं हूँ, मैं खुद ही उस तरफ जाता नहीं हूँ। वो खिड़की खोल के ठहरा बहुत था, वो खिड़की खोल के ठहरा बहुत था। જો લખાતા હોય શબ્દો આટલા તમારી સાદાઈ, જો લખાતા હોય શબ્દો આટલા તમારી સાદાઈ પર, તો કેમ ના આવે આંસુ તમારી વિદાય પર. એવા ડિફરન્ટ મળે આજે, ખરેખર જે દિલને ટચ થઈ જાય. અને એમની વાતો પણ એવી યુનિક છે કે જે ખરેખર આપણે હાર્ટલી ફીલ કરી શકીએ એમના. બરાબર, તો હાલ આપણે એમના મુલાકાત નહીં કરાવીએ, એક થોડો ટાઈમ એમના આપીશું. તો થઈ ગયો રવિભાઈ, ટ્રાય કરું. ઓકે, તમે ટ્રાય કરો. અંધારી રાતમાં કાગળ લખતો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મારી સાથે છે રવિભાઈ, વિકીભાઈ ડાન્સર, જે બહુ મોટા કલાકાર છે એમના ફિલ્ડની અંદર. બરાબર, આજે આપણે એક સોંગના કમ્પોઝ માટે જઈ રહ્યા છીએ, આજે પાયલોટિંગ માટે, અને પછી ફાઇનલ કરશું. જે થોડાક સમયની અંદર આપણે રિલીઝ એના કરશું. એક સોંગ ઓલરેડી રેડી જ છે, એ આવતા વીકે એનું શૂટ રહેશે. બરાબર, તો આ બ્લોગ અમે સ્પેશિયલ તમને એ થીમ બતાવવા માટે રાખ્યો છે, બનાવીએ છીએ. જો કે તમે જોઈ શકો કે વાસ્તવમાં શૂટ ને બધું કઈ રીતનું થાય છે. બરાબર, આપણે અમારી આ શરૂઆત છે, અમારી જર્નીની બહુ સારી એવી શરૂઆત થઈ રહી છે, અને સપોર્ટ તમારા બધા લોકોનો જોઈએ છે. સપોર્ટ કરજો, બસ એવી ભાવના છે. આપણા રવિભાઈ છે, બરાબર, એ પોતે રાઇટ કરેલા છે ટોટલી સોંગ. એમાં સેકન્ડ સોંગનું આ જે પાયલોટિંગ છે એક ઓલરેડી ફાઇનલ થઈ ચૂકેલું, એનું આવતા સન્ડે એનું શૂટ થશે. બરાબર, તો જેટલો બી બને એટલો સપોર્ટ કરજો. અને જે બેકગ્રાઉન્ડ હું તમને બતાવવા માગું છું, બરાબર, કે એ સોંગ પાછળ શું શું થવાનું છે. બરાબર, એ શાંતિથી નિહાળો અને જેટલો બને એટલો જ સપોર્ટ કરજો, જેથી અમારી ટીમ જે મહેનત કરી રહી છે રાત દિવસ, બરાબર, એમની પ્રગતિ થાય. જય માતાજી. જય માતાજી. અલે રે પણ તરસ લાગી, પેલા પાણી પીવાનું કર. ગીત તો આપણું બનાવવાનું જ છે. ગમે તો જો પાલર આવે ઘણું ઊભું કરો, પાલર ઊભું કરો. તરસ્યો જો હું મરી ગયો ને તો નહીં મેળા. હોવા તમારા હાલ પાછો મને સિવિલ લઈ જવો પડશે. दर्द एक माँ की दुआ थी, हजारों दर्द एक माँ की दुआ थी. ભાઈ, આ વિકી માટે છે ને પાણી લેતા હો અને પૂછતા હો થોગણા ચો આવ્યું. અમે આ બાજુ અમે જઈ રહ્યા છીએ અમારા સોંગમાં. ડાયરેક્ટર, અમારા ડાયરેક્ટરના ઘેર વસંતભાઈ ગોસ્વામી. ભાઈ, આ જે ટ્રાવેલિંગ ચાલી રહ્યું છે, વસંતભાઈ ગોસ્વામી થોગણાના છે. બરાબર, એમના ઘરે જઈશું, એના પછી આપણે એમને લઈ કરીશું અને આપણે સ્ટુડિયો પર જઈ અને તો જે બી આપણું કમ્પોઝ કરવાનું છે, જે પાયલોટિંગ કરવાનું છે સોંગનું, એની શરૂઆત કરીશું. વસંતભાઈ ગોસ્વામી ડાયરેક્ટર છે, બહુ સારા એવા, બહુ સારી એવી પહેલાં મૂવી બનાવેલી છે. તમે લોકો ઓળખતા જ હશો એમને, મને બધાને. પણ આજે કંઈક અલગ કરવા જઈ રહ્યા છીએ, આવશે જોજો. બીજું તો હું કહું યાર. આ રવિ આવી ગયો છે, પાણી લઈને જાવ તો ખબર કો ઉતરી. આપણે જે સોંગ શૂટ કરવાનું, હા, બરાબર, જે ફાઇનલ પ્રિન્ટ આવી ગઈ છે આપણા જોડે. બરાબર, એની 2 લીટી જે ઘઉં વાળી છે એ સંભળાવવાના આપણા દર્શકોને. કઈ જે 2 લીટી એવી કાગળ વાળા સોંગ, કાગળ વાળા સોંગ એમાં એ ટાઈપનું હતું કે અંધારી રાતમાં કાગળ હું લખતો, યાદો મુલાકાતો ને એમાં પીરસતો, હવે ફરી મળશું ક્યારે. ના, થોડો લોચો થઈ ગયો રવિભાઈ. થોડો ટ્રાય કરું. ઓકે, તમે ટ્રાય કરો. અંધારી રાતમાં કાગળ હું લખતો,
યાદો મુલાકાતો ને એમાં પીરસતો, હવે મળશું ફરી ક્યારે એની રાહ એવી જોતો, વાંચી શબ્દો એના એમાં ખુદને ખોઈ દેતો, હો લાગીને વાંચીને આંસુ આવેલી રાત. આપડા રિલીઝ કરવાનું હોય, આપી ડખો થઈ જાય. પરફેક્શન વાળું સોંગ છે ગુજરાતી અર્બન માં, બરાબર, કે જે દિલને ટચ થઈ જાય એવું, બરાબર, રિલીઝ થાય એટલે આપણે એની ડેટ ફિક્સ કરીને આપણે રિલીઝ કરવાના છીએ. તો દરેકનો સપોર્ટ આપજો, બરાબર, જેથી અમારો ગ્રોથ થાય. ત્યાં સુધી બન્યા રહો. જય માતાજી. જય માતાજી. હેલો ગાઈસ, અમે આવી ગયા છે. વસંતભાઈને અમે લઈ લીધા છે ઘરેથી, ઉપાડી લીધા છે. આજે સોંગ કંઈક અલગ લેવલે જશે. આ રવિભાઈ બોલાવે. ના આપણે આગળ સ્ટુડિયો પર બોલાવીએ. હવે સ્ટુડિયોમાં લેટ થઈ ગયા છીએ એટલે વહેલા સ્ટુડિયોએ પહોંચી જઈએ. આગળની ચર્ચા પછી કરીએ. कफिल हम पर यही साया बहुत था. સિદ્ધાર્થ હોટલથી આગળ નીકળી ગયા છે, સિદ્ધપુરમાં જ છીએ. થોડીક વારની અંદર આપણે રેકોર્ડિંગ સ્ટુડિયો પહોંચી જઈશું. આપણે શું નામ છે ભાઈનું? JBM ઇમરાનભાઈ. JBM ઇમરાનભાઈ. JBM સ્ટુડિયોનું નામ છે, ઇમરાનભાઈ નું નામ છે. બહુ સારું એવું કામ છે એમનું, સારું એવું કામ છે. સિદ્ધપુરની અંદર ઘણા મૂવીમાં બી એમને કામ કર્યું છે, ઘણા સોંગ બનાવ્યા છે, હિટ ગયા છે. ઘણા લોકો ત્યાં આગળ આવે છે, સોંગ કરાવે છે. આપણે બી જઈએ છીએ, તમને બી બતાવીશું. બને રહે. દાદા સિંગર. આપણો સિંગર છે. જે આપણે સોંગનું કમ્પોઝન માટે આવ્યા છીએ આપણે, બરાબર, આપણે સિદ્ધપુર ચોકડી આપણે JBM રેકોર્ડિંગ સ્ટુડિયો છે ઇમરાનભાઈનો, બરાબર. આપણા જોડે એ આજે સાથે રહીને બધા કામ કરીશું, બરાબર. ત્યાં સુધી બન્યા રહો. બેકગ્રાઉન્ડની અંદર શું શું ચાલે છે. જો લખાતા હોય શબ્દો આટલા તમારી સાદાઈ પર, જો લખાતા હોય શબ્દો આટલા તમારી સાદાઈ પર, તો કેમ ના આવે આંસુ તમારી વિદાય પર. વાહ વાહ. હર ઘડી માત્ર પ્રેમ કર્યો છે તમને, આવે છે વાતની યાદ મને. જો તમારા માટે લખતો હોઉં હું ગઝલ ખુદાઈ પર, તો કેમ ના આવે આંસુ તમારી વિદાય. વાહ. દાદા આયા. અરે હવે તો વાત આજ કહું તો ટ્રાન્સજેન્ડર 4 વર્ષ આજ મળે, 4 વર્ષ ત્યાં આજે મળે. હા, એના પછી આપણે એક વાત મળ્યા હતા વચ્ચે, એના પછી બસ ટાઈમ ખાસું થઈ ગયું, પછી મળે નહીં. 19માં ફિલ્મ રિલીઝ છે, એના પછી એક વખત આપણે મળ્યા 20-21માં, કોરોના પહેલા એના પછી આપણે નહીં મળે. ભાઈ આ જે JBM સ્ટુડિયો દેખી રહ્યા છે, રેકોર્ડિંગ સ્ટુડિયો ઇમરાનભાઈનો છે. અત્યારની આ ઘડી પહેલાં મારું કોઈ એક્સપિરિયન્સ નહોતો કોઈ કલાકાર સાથે. RD મારા જોડે હતો છેલ્લા 2 વર્ષથી. આજે એના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ, પણ 2 વ્યક્તિ એવા ડિફરન્ટ મળે આજે, ખરેખર જે દિલને ટચ થઈ જાય. અને એમની વાતો પણ એવી યુનિક છે કે જે ખરેખર આપણે હાર્ટલી ફીલ કરી શકીએ એમના, બરાબર. તો હાલ આપણે એમના મુલાકાત નહીં કરાવીએ, એક થોડો ટાઈમ એમના આપીશું. અને પછી લાસ્ટની અંદર જે ઇમરાનભાઈના ફાધર છે, બરાબર, અને જે આપણી સાથે ગોસ્વામી જે સાહેબ છે આપણા સાથે આવેલા છે, એમનું જે મૂવી પાછળનો જે કન્ટેન્ટ છે એના થોડાક વર્ડ્સ આપણે એમના જોડે મોઢે જે ડાયલોગ છે એ બોલાવડાવશું, બરાબર. જે એમની જે વાતો અને જેમની લાગણી છે આ ફિલ્ડ પાછળ, આઈ થિંક મેં કદી કોઈ દિવસ સાંભળી નથી, બરાબર. તો આપણે એનું લાસ્ટમાં આપણે એમનો રિવ્યૂ લેશું, પ્લસ એમના જે ઇન્ટેન્શન છે એ ફિલ્મ બાબતે આપણે સાંભળશું. ત્યાં સુધી બન્યા રહો. દર્દ એક માँ की दुआ थी,